માગો વીસ ને 35 જય દ્વારકાધીશ મિત્રોને ગુડ મોર્નિંગ બધાને। આજે આપણે છે ને વહેલો વ્લોગ ચાલુ કર્યો છે ને આપણે ઘણા સમયથી આ વ્લોગ ચાલુ નથી કર્યો, કેમ કે આપણે છે ને બધી જગ્યાએ પૂગ નથી થતી, કેમ કે એડિટિંગ કરવું, નાખવું, અપલોડ કરવું, વાડીનું કામ કરવું, માલનું કામ કરવું, એટલે છે ને વ્લોગ આપણે બહુ ઓછા આવે છે। પણ હવે જોઈએ છે, હવે આજથી લગભગ રેગ્યુલર થાય પાછા। અને આજે આપણે શ્રીમદ ભાગવત સપ્તાહનો કે પહેલો દિવસ છે, પોથીયાત્રા છે અત્યારમાં, અને આજે અત્યારે વાગ્યા છે હજી 6 થયા છે ને અત્યારમાં મેં કામકાજની વાત કરીને તો એક ગાય દોવાની બાકી રહી છે, બાકી માલને જો અડધા પડધા કંઈક અંદર બંધાઈ ગયા, નખાઈ ગયું, અને દૂધણા છે એ હજી બધા બહાર છે, તો હવે એને દોઈ લીધા ને અંદર બાંધી નાખી પાઈ અને આપણે લગભગ 7:30 વાગ્યાનું મુહૂર્ત છે પોથીયાત્રાનું, તો ગામમાં હામિયા કાઢવાના હોય તો એવું બધું કરવાનું છે। અને જો આ બે દોવાઈ ગયા કમ્પ્લેટ, આ બીજા અંદર બંધાઈ ગયા, અને આપણી ભગુ છે ને ખાણ ખાઈ છે, હવે ગાય દોવાની બાકી છે। ભગુ, એ ભગુ, એ ભગુડી જતી એ કે મને ખાવા દો, ને જોઈને મસ્ત હિંગડીઓ આવી ગઈ, કાંકરેજને હે ને હિંગડી બહુ વહેલી આવી ગઈ। આપણે લક્ષ્મીને જે હિંગડા નથી આવી, આપણાને આવી ગયા, અને ખાણમાં આપણે છે ને રાજમોથી દહીં। હા તો સારું, હાલો હવે હું છે ને ફટોફટ ગાય દોઈ લઉં, અને પછી આપણે જવાનું છે પોથીયાત્રામાં। તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। આપણે છે ને 7 દિવસથી વાઢિયા પરિવારની સપ્તાહ જ બતાવવાની છે, બાકા જીકી બોલાવવાની છે। હાલ આપણે નાહી ધોઈને થઈ ગયા કમ્પ્લીટ તૈયાર, અને હવે બસ આપણે જવાનું છે। આપણે ઘરના બધા વયા ગયા છે, હું એક વાહે રહ્યો છું, કેમ કે હું કામકાજ કરી બધાની વાહે જો, એટલે હવે બસ જો મારે નીકળવું છે, અને હમણાં હામ્ય ચાલુ થાય।
આપણે છે ને કમ્પ્લીટ પોથી યાત્રા પહોંચાડી અને વાગી ગયા હતા 10 સાડા 10 જેવું થયું હતું. એટલે આપણે જમણવાર ચાલુ કરવાનું હતું. એટલે આપણે ડાયરેક્ટ પછી છે ને રસોડામાં વયા ગયા હતા અને છેટ આવ્યા ત્યાંથી 2-2:30 વાગે આજુબાજુ. એટલે આપણે ટાઈમ નથી મળ્યો વ્લોગ ઉતારવાનો. અત્યારે આપણે કમ્પ્લીટ માલ ધોઈ અને થઈ ગયા ફ્રી. જો આપણે બધાને માલને ખાલી 2-3 નાખવાનું છે અને સનસેટ ટાઈમ છે અત્યારે. જો મસ્ત વ્યૂ છે ને બેકગ્રાઉન્ડમાં તમને અવાજ આવતો હે. આપણે સપ્તાહે ગરબા ચાલુ છે. જો અહીંયા સપ્તાહ છે આપણે. અને હવે અત્યારે હમણાં આપણે જવાનું છે ત્યાં. પણ આ વ્લોગ થોડોક થઈ જાય લાંબો. એટલે તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે કાલ સવારે પાછા નેક્સ્ટ વિડીયોમાં મળ્યા ધમાકે સાથે.